પાછું જો સાફતા હે ને પાછી દુકાનમાં ગઈને 2 ઠંડા લઈ આવી ચોકલેટ. આમાં એક ભાઈ મને કોમેન્ટ કરી હતી યુટ્યુબમાં એ કે તમે કે બધા ઇઝરાયલના કે કામ કરવા ગા કે વ્લોગ ઉતારવા ગા. તો ભાઈની જવાબ મારે જ દેવો કે ભાઈ વ્લોગિંગનું ઇન માય લેંગ્વેજ સીતારામ. સીતારામ. એલા બેન તો હું મારું જે ઇન્ડિયાથી જે કામ હતું મારું વ્લોગિંગનું એ મેં કન્ટિન્યુ રાખ્યું, બંને જ ગઈ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે સવારના વાગ્યા છે 9. 8 વાગ્યા સવા 8 વાગે ઉઠી હતી. ઉઠે નાઈ ધોઈને દીવો કર્યો ને સીધી જા હોસ્પિટલે. તો હોસ્પિટલે હે ને મેં પાછો જે બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો ને એનું મને આજ અપોઇન્ટમેન્ટ જડી હતી. ગુરુવારની સેટ કરાવ્યું એની 5 દી થઈ ગયા. અપોઇન્ટમેન્ટ નહોતી જડતી તો આજ જડી હતી. તો અટાણે મેં જો નીકળે ગઈ ને એના જાન્યુઆરી પાછું કામ કીએ એ જોવાનું રહીએ. તો મેં કીધું કે આપણી બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. તો જોતા રહેજો મારા બ્લોગને, પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. તો ગઈશ અહીંયા તખાનું છે ત્યાં ઊભી ને બસની વાટ જોવા. બસ હવે તો એ જા ને જો આ તમે નજારો જોઈ શકો ઇઝરાયલનો છે ને. તો ગઈશ બસમાંથી ઉતરે ગઈ ને 400 મીટર આલેન જવાનું હોય તો આલેન જતો એક વસ્તુ આવી નવીન તો તમને દેખાડે. જો આ તમે જોવો આ જીનકા લાકડાનું કેવું મસ્તીનું ઘર બનાવેલ હે. છતાં બહુ જ અસલનું વિડીયો ઉતારેલા, કેવું મસ્ત હતું. અને માણસો એ ટેલેન્ટેડ બહુ હોય, પેઇન્ટિંગો ને એ બહુ કરે આવા. તો કઈ દવા હે એ લઈ લીધી. જો કે હું જે ડૉક્ટર પાસે છે ને એ ડૉક્ટર તો નહોતો, એનો હોલિડે ઉતા તો એ નહોતો આવ્યો ને એક બીજો ડૉક્ટર હતો ને એના પાસે ગઈ હતી તો એટલો ખડૂસ પેટનો હતો ને એટલો ખડૂસ હતો ને મેં કીધું કે મને આ પિમ્પલ કંઈ તાર કામ વાંધો છે. એને ખબર જ છે, એને બધું કોમ્પ્યુટરમાં આવી જાય કે મને કેવા હાટું દવાખાને આવી તોય મને પૂછતો હતો કે મને હું કા હેરફોલનો ને પિમ્પલ્સનો એ વાંધો હે. તાકે તો એ કે એ વાંધો ન કહેવાય કે તું કે બેડી કે વસ્તુ ખાતી હે. તો મને ખીચડી જ મેં સાંભળું કીધું. હું કહું કંઈ બેડ નથી ખાતી ને, તો હું કહું નોનવેજ ખાતી કે ને કંઈ હું બહુ સ્પાઇસી ખાતી. તાકે એ કે આમાં તારા બ્લડ ટેસ્ટમાં એ કે કંઈ નથી આવ્યું. તો એ તો સારું કહેવાય કે મારે બ્લડ ટેસ્ટમાં કંઈ નથી આવ્યું. તો કે તું આ દવાખાને નહીં બીજે દવાખાને જાય કે બીજે હોસ્પિટલ હોય ને ના જાય કે જે સ્કિનનો ડૉક્ટર હોય ને ના. તો એ મને તો જા મોકલે ના જા ના હું તો મારે તો આથી વાનમાંથી આ દવાખાને જ ખેડવાના રહીએ. તો કર્યું એક બાને સારું છે કારણ કે એ બાને મને બહાર નીકળવાનું જોડે તો મન ફ્રેશ રહીએ આપણું. તો બસ જો એમ જા જરાક. તો ગઈશ જો આ ગાર્ડન હે ના પૂગે આવી ને અટાણે તો કોઈ હે નહીં કારણ કે સવારનો સમય હે, એકાદા 2 માણસ જ બેઠા. તો અટાણમાં તો કોઈ ન હોય પણ આ રૂંઢા થાય ને એટલે આખું ગાર્ડન ભરાઈ જાય. બપોર પછીથી બહુ આવે ટાયા ને બધાય મોટા ને. તો જો હું જરાક વાર બેઠી આ મેં કીધું જરાક વાર બેહેલા કેન કંટાળો આવે પછી તો હાલેને જવાની મજા આવે ને જરાક વાર ગાર્ડનમાં બેહવાની મજા આવે. તો જો આજનો બ્લોગ તો આવો હે ને. હા આમાં એક ભાઈ મને કોમેન્ટ કરી હતી યુટ્યુબમાં એ કે તમે કે બધા ઇઝરાયલના કે કામ કરવા ગા કે વ્લોગ ઉતારવા ગા. તો ભાઈની જવાબ મારે જ દેવો કે ભાઈ વ્લોગિંગનું છે એ મારું હે ને હું 1.5-2 વર્ષ થયાની કરાવું ના ઇન્ડિયા આવતી ના તેદુનું કરા. 2 વર્ષ નથી થયા પણ 1.5 વર્ષને માથે થેગું ને ઇઝરાયલ આવીને એને 3 મહિના જ થયા. તો ઇઝરાયલ આવે ને તો હું મારું જે ઇન્ડિયાથી જે કામ હતું મારું વ્લોગિંગનું એ મેં કન્ટિન્યુ રાખ્યું, બંને જ કર્યું. મેં બંધ કર્યું હતું હું જ્યારે ટ્યુશન કરતી ને તાર મેં બંધ કરી દીધું હતું કારણ કે તારું વિડીયો ઉતારતી પણ અપલોડ ન કરતી, સેવ કરે ને અપલોડમાં નાખી દેતી ને પ્રાઇવેટ રાખતી. તો એ વિડીયો પછી આ ઇઝરાયલ આવ્યા પછી મેં બધાય શેર કર્યા, મારી ટ્રેનિંગના મારા ટ્યુશનના વિઝા ટ્રેનિંગના. તો એ બધા હે એ તમે જોયા જ હે કારણ કે તમે જેદું એ વિડીયો ટ્રેનિંગના જોતા ને તેદું હું અત્યારે ઇઝરાયલમાં હતી પણ એ મેં હે ને બધા પ્રાઇવેટમાં રાખ્યા હતા કારણ કે મેં કોઈને કીધું નહોતું કે ઇઝરાયલનું કરા એટલે એ નહોતા ખબર નહીં ને. બાકી તો હું 3 મહિના થયા આવી હા ઇઝરાયલ ને મારું બ્લોગિંગનું કામ હે તો ઉના 1.5-2 વર્ષ થયા ની કરા. તો મારો શોખ હે, મને બ્લોગિંગનો શોખ હે તો એવા હાટું હું કરા. મને ગમે, મને બધું એમાં આવડે તો પછી કાં વાંધો કરવામાં. ને આ જે મારું કામ હે એ હું પૂરતી રીતના મારી જે જવાબદારી હે એ નિભાવવા, મારી જે આઈ હે મારી સત્તા હે એનું જે કામ કરવાનું હે તો એ સારી રીતના કામ કરા. હું બેન મેનેજ કરલા. વ્લોગિંગનું કામ છે એ પણ મેનેજ કરેલા ને મારું જે જિમ્મેદારી હે મારી જે આ જોબ હે કેરગીવરની
તો હું એ પણ નિભાવેલા. તો કંઈ એટલું મણી મેનેજ કરતા આવડે ને તો મણી ઇઝી લાગે. બાકી તો બધાની પોતપોતાના પર્સનલ ચોઈસ હોય કેણી કાવું કરવું એ. તો બસ જો આવું તું. સે સલોમ, હાય સલોમ, સે હાય સલોમ. યસ. તો ગાઈસ અત્યારે જો અમારે ઘરે મહેમાન આવ્યા. Shalom. Yeah. Shalom, shalom, shalom. Shalom. Yeah. In my language, Sitaram. Sitaram. Yeah, Sitaram. Slow me no. Sitaram. તો અત્યારે 6 વાગ્યા ને જો ટીના ને આદામ ને હે ને અહીંયા આવ્યા બેહવા. You just say Sitaram. Sitaram. Yeah. તો ગઈસ અત્યારે સાંજના 7 વાગ્યા ને હું ને મારી સાફતા હે બારોબાર જઈએ જો રૂપાઈની વીણા પાસે કાં ફોડોઠો સેકલ હતી કે હકને જ લેતી કે આ જાઉં વાં જાઉં જો પૂરા થઈ જાય તો બેહે જ્યાં લગણ એને હેને બટવામાં પૈસા હોય ને ત્યાં લગણ બેહે નહીં કે મારે આ દુકાઈ જાવું નોલી દુકાઈ જાવું તો જો જઈએ દુકાઈ એમનો કે લેવાનું તો કંઈ નથી. તો ગઈસ જો આ મારા ઘરથી હે ને થોડીક એક જ સેટી દુકાન હે તો આ આવ્યું લેવાનું ફીલી હે બીજું તો કઈ દે કે ન દે. તો આ હાવ મેઇન રોડ હે ને ના પાસે જ છે દુકાન. તો મારે આ ભાગી અંદર હાલો એવી કામ લેવી જોઈએ. ચોકલેટ લીધી ગઈશ. તો ગઈશ જો ચોકલેટ લીધી ને એવા બહેન ખાવા પણ મંડી જો ટાઈટ લાગે તો ઘેર ને જ જાઉં આના બેહવું હોય કારણ કે આ બધા માણસ જોવા જડે ને એટલે એને બહુ ગમે. પાછું જો સાફતા હે ને પાછી દુકાનમાં ગઈને 2 ઠંડા લઈ આવી. મને કહે કે ચોકલેટ ખાવું કે મારે નથી ખાવી તો એ જો ઠંડુ લઈ આવી સ્પ્રાઇટ. તો ગઈશ અત્યારે પાછા અમે ઘરે હે આવતા રહ્યા. હું ને આઈસે બે ઘેર આવતી રહ્યું ને મેં હેના ખા મોટથી જ છોડવાઈ લીધા હતા પુલાવ કરવા. તો આ ચોખા ને આ મકાઈ બે પહેલાં બાફે લીધા હતા ને આ બાજુ જો બધું બકાલું મોરે લીધું ગાજર ને બટેટું ટમેટું પછી કોબી ને આ શિમલા મિર્ચ. તો બસ જો એવા બાજુ વટાણા બાફા મૂકી દીધા તો તેલ થેગું તો વઘારેલા હું. તો ગઈશ મેં પુલાવ છે એ બનાવી લીધો જો એ કાવો બન્યો ને આ મારી આઈ હાટું જો નાખા હે વીણી ખાવો તે આપા એટલે કેટલોક ખાઈ. તો આજ તો આખો દી હું કર્યું ને મેં કીધું કે વિડીયોનો એન્ડ કરી દઈએ. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જોતા રહેજો મારા બ્લોગ.